અરવલ્લીમાંથી આ સમયે એક મોટા સાયબર ફ્રોડની બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર નકલી એકાઉન્ટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરનાર 1 કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ થયો છે. અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસે 2000થી વધુ શંકાસ્પદ બેંક એકાઉન્ટની તપાસ કરીને 2 નંબર મુખ્ય આરોપીઓને અમદાવાદથી ઝડપી લીધા છે. આમ ફ્રોડ માત્ર લોકલ નહીં, નેશનલ લેવલ સુધી ફેલાયેલો હોવાની આશંકા છે. અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. 2000નું નાનું શંકાસ્પદ બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન ઇન્સ્ટાગ્રામ આધારિત એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો ખુલાસો થયો છે. આ કેસમાં પોલીસે 2 નંબર મુખ્યાઓને અમદાવાદથી દબોચ્યા છે. આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર નકલી એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાતો આપતા હતા અને લોકોને રોકાણ સ્કીમ અને ઓનલાઈન ઓફરના નામે ફસાવતા હતા. ચોંકાવનારી વાત એ છે કે ચાની કિટલી ચલાવતા લોકો મજૂર વર્ગના લોકોના બેંક એકાઉન્ટનો ઉપયોગ ફ્રોડના પૈસા ફેરવવા માટે કરવામાં આવતો હતો. અમદાવાદ રેડ મુદ્દામાલની વિગત. અમદાવાદમાંથી કરાયેલી રેડ દરમિયાન પોલીસે ₹24 લાખ રોકડા, 12 અલગ બેંકોની પાસબુક, 31 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આમ કુલ મળી ₹26,95,000 જેટલો મુદ્દામાલ હાલ સુધી પકડાયો છે. પોલીસનું માનવું છે કે આ ફ્રોડનો આંકડો 1 કરોડથી પણ વધુ હોઈ શકે છે અને આ કૌભાંડના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે. આ સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા શું કહે છે? એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે આ કેસમાં વધુ આરોપીઓ સંડોવાયેલા હોવાની પૂરતી શક્યતા છે અને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસનો વ્યાપ નેશનલ લેવલ સુધી વધારવામાં આવ્યો છે. પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે લોભામણી ઓનલાઈન જાહેરાતોથી સાવચેત રહે અને કોઈ શંકાસ્પદ એકાઉન્ટ કે લિંક સામે આવે તો તરત પોલીસને જાણ કરે. અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસની આ કાર્યવાહી સાયબર ગુનેગારો માટે એક મોટો સંદેશ છે કે હવે ઓનલાઈન ફ્રોડ કરીને બચી જવું સહેલું નથી. રિપોર્ટર ભરત કડિયા, અરવલ્લી. અરવલ્લી સાયબર સેલ, સાયબર પોલીસ સ્ટેશને મ્યુલ એકાઉન્ટની અમારી ઘણા સમય પહેલાં ઓપરેશન પણ ચાલુ હતું અને એની હજી તપાસો ઘણી બધી ચાલુ છે. એ સંદર્ભે એક ટ્રાન્ઝેક્શન જે ડાઉટફુલ હતું એ અમને 2000નું નાનું ટ્રાન્ઝેક્શન કર્ણાટકમાં થયેલું અને એમાંથી ભિલોડા ખાતે એક એકાઉન્ટમાં પૈસા આવેલા. એના આધારે ભિલોડાનો જે વ્યક્તિ છે એને પૂછપરછ કરતાં એના તરફથી અમને વિગત મળી કે અમદાવાદમાં કોઈ જૈન કરીને છે એ વ્યક્તિ આ પૈસા મંગાવે છે. આ જે જૈન છે એ નામ ખોટું હતું. ડિટેલમાં તપાસ કરતા આવો કોઈ વ્યક્તિ અઠવાડિયા અમદાવાદમાં હાજર ન હતો. સાયબરની ટીમ અમદાવાદ ગયા પછી એક ઘરમાં રેડ કરતા અમને 24 લાખ રૂપિયા, લગભગ 31 મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, 21 જેટલી અલગ અલગ બેંકોની ચેકબુક અને 17 જેટલા એટીએમ કાર્ડ અમને મળ્યા છે અને નોટ કાઉન્ટિંગ મશીન પણ ત્યાંથી મળ્યું છે. એના આધારે જે મકાન જેનું હતું એની વધારે ડિટેલમાં પૂછપરછ કરતા અમે 2 આરોપીની અત્યારે ધરપકડ કરી છે. એક છે દિનેશ માળી કરીને જે મૂળ રાજસ્થાનનો છે અને બીજો છે મહેન્દ્ર કુમાર દેવાસી. બંને મૂળ રાજસ્થાન સાંચોરના છે અને અમદાવાદ રહે છે અને મૂળ એમની જે એમઓ છે એ કેમ કે એમના જે જગ્યાએ રેડ કરી ત્યાં અલગ અલગ મોબાઈલના કેટલા બધા બોક્સના રેક રાખેલા. એની એમો હિન્દીમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવી અને ઓલ ઇન્ડિયામાં લોકોને સસ્તા ભાવે મોબાઈલ આપી અને એ મોબાઈલથી એનાથી ટ્રાન્ઝેક્શન પૈસા મેળવી, વિશ્વાસ કેળવવાનો, પછી પૈસા મેળવવાના અને પછી પોતાના મોબાઈલ બંધ કરી દેવાના. એ જે પૈસા મેળવવાના છે અલગ અલગ એકાઉન્ટ માટે થઈને આ ઉપયોગ થતો હતો. એટલે એક પ્રકારનો મોટો સાયબર ફ્રોડનો કેસ જે અમદાવાદમાં ચાલી રહ્યો હતો. 31 મોબાઈલ અલગ અલગ કામોમાં એણે ઉપયોગ કર્યા છે. એક પ્રકારનું કોલ સેન્ટર પણ ત્યાં ચાલુ હતું. આ બધી વિગતો સાથે અમે ગઈકાલે એમને કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે અમને 7 દિવસના રિમાન્ડ આપ્યા છે. સાહેબ, કેટલા લોકોના ખાતામાં આવી રીતે આ લોકો પૈસા મંગાવતા હશે એવું કોઈ વિગતમાં સામે આવ્યું છે? અત્યાર સુધી અમને જે વિગત મળી છે 1,31,00,000નો આ ફ્રોડ છે. પણ આ ફ્રોડ વધારે હોઈ શકે છે કેમ કે અધર સ્ટેટ્સમાં જ્યાં એણે આ ઇન્સ્ટાગ્રામ, કારણ કે પોતે હિન્દીમાં બધી રીલો બનાવે છે, એટલે જ્યાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અધર સ્ટેટ્સમાં જે ફ્રોડ કર્યા છે એ અમે સેન્ટ્રલ ડેટા સિસ્ટમ જે છે એમાં અત્યારે વેરીફાઈ કરવું પડશે અને એના માટે થઈને જ અમે રિમાન્ડમાં એનો ઇન્વેસ્ટિગેશન કરવાના છે. આ લોકો કેવા લોકોના ખાતાનો ઉપયોગ કરતા હતા એવી કોઈ પ્રાથમિક વિગત મળી? અત્યાર સુધી એના જે ઇન્ટ્રોગેશનમાં જેટલી વિગતો મળી છે એમાં
કોઈ પણ લોકો જે સામાન્ય લોકો હોય, ખાસ કરીને નાની મોટી મજૂરી કરતા હોય, ચાની લારી ચલાવતા હોય, અને એમને 10% આપી દેવાનું અને ત્યાર પછી બાકીના પૈસા પોતે લઈ લેવાના, આ પ્રકારની નિયમો હતી. આવા લોકોનો સંપર્ક કરતા હતા કેવી રીતે? કોઈને કોઈ રીતે વાયા ક્યાંક કોઈ નજીકમાં નોકરી કરતો હોય, કોઈ એનો ફ્રેન્ડ હોય, આખી સ્કીમ બનાવેલી MLM ટાઈપની કે તું 4 બીજા એકાઉન્ટ લઈ આવ તો અમે તને આમાં પણ કમિશન આપશું, એમ કરીને એને આખું આ નેટવર્ક ઊભું કર્યું છે. ઇન્વેસ્ટ કેવું કરતા હતા પૈસા ઇન્વેસ્ટ હજી પ્રાથમિક છે અમારી પાસે વિગતો, પણ એને અમદાવાદમાં દુકાન લેવાનું પ્લાનિંગ હતું અને લગભગ 1.5 વર્ષથી આ પ્રકારના ધંધામાં એ ઇન્વોલ્વ છે. અમને એક POS મશીન પણ આમાં મળ્યું છે જે કાર્ડ સ્વેપિંગમાં એનો ઉપયોગ કરતા હતા.